મમ્મી હવ. આજે શું બનાવવું? આજે મસાલા પાવ બનાવી. હાલો બનાવી દઉં. આજે તમારે બનાવવાના છે મસાલા પાવ. તો સૌથી પહેલાં આપણે અહીંયા દાબેલીના પાવ લઈ લેવાના છે. ત્યારબાદ હવે તેને આપણે આવી રીતે વચ્ચેથી કટ કરીશું અને ત્યારબાદ લાંબી સ્લાઇડમાં પણ કટ કરી લઈશું અને તેને ઝીણા ઝીણા ટુકડામાં કટિંગ કરી લેવાનું છે. ટુકડા થઈ જાય પાવના એટલે આપણે તેને સાઈડ ઉપર મૂકી લઈશું. ત્યારબાદ હવે આપણે એક ટમેટું લઈ લેશું અને તેને ઉપરથી આ રીતે અલગ કરી લઈશું અને ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું છે. ત્યારબાદ હવે આપણે એક ડુંગળી લઈ લેશું અને તેની છાલ અલગ કરી લઈશું અને તેને પણ ઝીણા ઝીણા ટુકડામાં કટિંગ કરી લેવાની છે. ત્યારબાદ હવે લીલા ધાણા લઈશું અને તેનું પણ ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું છે. ત્યારબાદ એક વાસણ લઈશું અને તેમાં તેલ ગરમ થવા મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ ડુંગળી, ટમેટાં, સ્વાદ અનુસાર મીઠું અને હલાવી લેવાનું છે. ત્યારબાદ હવે તેમાં શેઝવાન ચટણી, મેગી મસાલો અને તીખી લાલ ચટણી ઉમેરી લઈશું અને થોડીક વાર સુધી સાતળવા દઈશું. ત્યારબાદ થોડુંક પાણી એડ કરી લઈશું અને હલાવી લેવાનું છે. હવે તેમાં કટિંગ કરેલા પાવના ટુકડા ઉમેરી લઈશું અને મિક્સ કરી લઈશું. ઉપરથી લીલા ધાણા એડ કરી લેશું અને સર્વ કરી લેશું. તો તૈયાર છે આપણા મસાલા પાવ. મમ્મી હવ. આ મસાલા પાવ રેડી છે. સરસ બનાવ્યું. થેન્ક યુ.